મારશો ને એટલે પેલા છે ને તમે ધારો કે ઓલું નાખી દીધું લાલ કલર નું પ્રવાહી આમાં મલાવી નાખ્યું પાવડર છે એ કઈ તમે એક એક દાણાને છોટાડવા નથી જવાનું એ તમે આમ ભભરાવશો એટલે હું ઓલા પણ ઓલરેડી ભીનું છે એટલે પાવડર નાન્યા છોટો રહે તમે કદાચ ગમે એટલું હલાવશો ને તો થોડો ઘણો જાય પણ વધારે પડે તો પાવડર તો એ દાણાની હારે જ છોટો રહે બધે પટ નહીં લાગે આખો દાણો પટવાળો નહીં થાય સમજાણું એટલે દાણો પટવાળો કરવા હાટુ પેલા ફૂગનાશક નાખી દેવાનું જેથી કરીને આખા ઓલામાં દાણામાં ફેલાઈ ગયું ને પછી એફએસ નું નાખી દો ને પછી આખો ફરતી પર થઈ જાય ને હજી એની કરતા આગળ આવે રાઇઝોબિયમ બેક્ટેરિયા ને એવું બધું તો પેલા અત્યારે કોઈ વાપરતું ના યુનિવર્સિટી રાઇઝોબિયમ ને એવું કલ્ચર નું કે જે હવામાંથી નાઇટ્રોજન ફિક્સેશન કરે સમજાણું ઈ પટ હંધાઈ કરતા પેલો મારવાનો હોય પણ ઈ આપણે વાપરતા નથી એટલે એનું મેં કઈ કીધું લાગી જાય ત્યારે ભેજ વાળું વાતાવરણ એટલે લાગી જતું ઈ બેક્ટેરિયા હોય કલ્ચર કહેવાય ઈ ખાલી વધારવા માટે મૂળિયા ને એવું બધું વધારવા માટે એનો પટ મારેલો હોય બીજું કઈ પ્રશ્ન હોય તો તમે પૂછો તમારે એટલે મારી એક ભલામણ છે કે ગમે 5 ખેડૂત તો 5 ખેડૂત પણ અડધા વીઘામાં આ ફ્રૂટરનો પટ મારજો અડધા વીઘામાં તમે જે કયો એ તમારી રીતના જે કઈ કયો એકરાવાળા કે તો એકરાવાળા તમારે જે અનુકૂળ લાગે એ પ્રમાણે આગળ વધજો આપડા પ્લુટોન છે ટમેટામાં કઈ કામ કરે આ દવા છે ને બોલો ને તો મીટિંગ શું કામ આપણે કરીશું પૂછવા તો મીટિંગ કરી ટમેટી રીંગણી સમજાણું એમાં અર્લી બ્લાઇટ ને લેટ બ્લાઇટ માટે ઓલા ટપકા જોવા મળે એના માટે કામ આપે જયારે વધુ પડતો વરસાદ હોય ને માનો કે સતત અઠવાડિયામાં આપણે ટપક ચાલુ રહે એ પાંદડામાં કાળા ડાઘા થાય ને પાંદડા કુકડાઈ જાય ટમેટનો આ પેલો પ્રશ્ન એ આવે તો એમાં કઈ કામ કરશે વધારે પડતો વરસાદ હોય ને મારી એક ભલામણ છે વધારે પડતો વરસાદ હોય ધારો કે તાપડતો વરસાદ પડ્યો તો પેલા તમારે શું કરવાનું ખબર છે ગમે એ પાર્લર પાણી આપી દેવાનું પાર્લર પાણી એટલે હું કવાનું પાણી આપી દેવાનું જેથી કરીને જે જમીનમાં જે છિદ્રો પૂરે છે ને એ ખુલી જાય સમજાણું ટૂંકમાં એની શ્વાસની આપણે કેમ નાક બંધ કરી દીધું હોય સમજાણું તો આપણે મૂંઝાઈ જઈએ એમ એવી રીતના પ્લાન્ટમાં મૂળિયાથી શ્વાસ લેતું હોય તો એ મૂળિયાના છિદ્રો બંધ થઈ ગયા હોય એટલે એ ટૂંકમાં છોડવો મૂંઝાઈ જતો ટૂંકમાં માથેલી હુકાવાનું ચાલુ કરી દે એટલે એમાં પેલું પાર્લર પાણી આપી દેવાનું પછી આયરે બ્લુ કોપર અથવા 22 હેઠે ગોળ પાઈ દેવાનું ને જો એનથી તે લગભગ અઠવાડિયા પછી ધારો કે કોઈ ન આવી હોય તો પછી માથે જવાનું બાકી પેલા હેઠેની ભલામણ ટ્રીટમેન્ટ કરવાની હેઠેની તમારે ગમે એ તાપણનો વરસાદ પડે ને એટલે પેલા તમારે જમીનની ટ્રીટમેન્ટ કરવાની માથે નહીં ચડવાનું સીધું સમજાણું માથે તમે ડાયરેક્ટ છાંટશો ને તો એ કઈ મૂળિયાનો રોગ કઈ હેઠે સુધી ન જાય સમજાણું પેલા હેઠે પાર્લર પાણી આપી દેવાનું પછી બ્લુ કોપર 22 અથવા સાફ સમજાણું ગોળ કરી ને પાણી એ પાઈ દેવાનું ટૂંકમાં પાર્લર પાણી આપતા ને જેથી કરીને મૂળિયા છે એ બધા ખુલ્લી હોય જાય પાણી આપ્યું એટલે જે એમાં કદાચ ડેમેજ થયું હોય જ્યાં ફુકારાનો પ્રશ્ન હોય એ બધો થતો હોય તો એ અટકી જાય ને પછી તમારા માથે લગભગ હું માનું ત્યાં સુધી એટલું કરશો ને તો તમારે છોડવામાં 50-60% ફરક આવી ગયા વર્ષે વાપર્યું હતું રિઝલ્ટ મળ્યું છે વાપર બ્લુ કોપર 50-60% ફરક તમને તરત દેખાડશે પ્લુટોન ને બ્લુ કોપર ગયા વર્ષે બ્લુ કોપર તળમાં ઘણું વપરાય કોપર છે ને બેઠા એટલે હું વાત કરી દઉં કોપર છે ને એ નવી વસ્તુ નથી તમે રોજબરોજમાં ઉપયોગ કરો છો ને એ વસ્તુ છે હું તમને ઉદાહરણ આપીને તો તમને બધું ગળે ઉતરી જાય કોપર છે આપણે પેલા આપણે શેમાં જમતા એ ખાલી કયો પેલા આપણે જમતા એમાં તાંબા ને પિત્તળમાં જમતા તાંબામાં શું કરવા જમતા કોપર જ કહેવાય ને હા તાંબામાં શું કરવા જમતા કોઈ કે કોપર મળી રહે એ વસ્તુ અલગ છે પણ કોપરના લીધે જે બેક્ટેરિયા કે જીવાણુ હોય ને એ બધા નષ્ટ થઈ જાય તમારા ચાલિયામાં કદાચ હરખું ધોવાણું હોય ને તો એ કોપરમાં કદાચ આમને બગડેલું ચાલિયામાં તમે દૂધ પીવો ને તો લગભગ વાંધો ન આવે
સમજાણું? કારણ કે એમાં જીવાણુ મરી જાય તરત કોપર